નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે કોર્પોરેટમાં અત્યારે અકાઉન્ટ્સ ઓફ લિક્વિડેટર ફર્સ્ટ સમ આપણે કમ્પ્લીટ કર્યો હતો. સમ નંબર 2, મેસર્સ સાર્થક લિમિટેડ went into voluntary liquidation on 31st March 2003. Following was the balance sheet on that date. બેલેન્સ શીટ આપેલું છે લાયબિલિટીઝમાં 3000 a type of equity shares of rupees 100 each fully paid up 3 lakh. 4500 b types of equity shares of rupees 50 each rupees 40 paid up per share. જો બધાની ફેસ વેલ્યુ અલગ અલગ છે 1,80,000, 6000 c type of equity shares of rupees 10 each, rupees 6 paid up per share 36,000. 7,500 D type of equity shares of rupees 5 each, rupees 4 paid up per share 30,000. 10% 750 preference share of rupees 100 each 75,000. 5% debenture 60,000. Outstanding interest on debenture 10,500. Creditors 51,000. Call received in advance 10,500. Total 7,53,000. Assets 2,97,000. Cash balance 3,000. Profit and loss account 4,53,000. Total 7,53,000. Liquidation expense amounted to rupees 4,125. Liquidator is to be given rupees 10,800 as remuneration at 4% on the amount realized by him from the assets other than cash on hand. જો લિક્વિડેટરનું રેમ્યુનરેશન 10,800 આપી દીધું છે. કેવી રીતે? તો કે એસેટ્સ રિયલાઇઝ થઈને એના 4% લેખે. તો આપણે કે એસેટ્સ રિયલાઇઝ નથી આપી પણ આ રેમ્યુનરેશન ઉપરથી મળશે. અધર ધેન કેશ, કેશ સિવાયની એસેટ્સ જે છે એના 4% છે. In addition, at 5% of the amount paid to unsecured creditor and on the amount paid for call in advance. Unsecured creditor અને call in advance ઉપર 5% remuneration આપવાનું છે. Prepare liquidators final statement of receipt and payments and so as part your answer you are working about the amount returned and collect from each type of equity shareholder. આ ખાસ ધ્યાનમાં રાખજો, અલગ અલગ ફેસ વેલ્યુ વાળો દાખલો છે તો એની વર્કિંગ નોટ આવશે. પહેલું તો આપણે સ્ટેટમેન્ટ કરીએ છીએ કે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ્સ. તમને ખ્યાલ છે એ પ્રમાણે બધી એન્ટ્રી લખી નાખવાની. કેશ ઓન હેન્ડ, એસેટ્સ રિયલાઇઝ, એ આટલી જ એન્ટ્રી લખવાની. બરાબર. આપણે રિસિપ્ટ પેમેન્ટમાં સિક્યોર્ડ ક્રેડિટર, liquidation expense, liquidators remuneration, debenture plus outstanding interest plus interest on date of payments, preferential creditor, unsecured creditor, call received in advance, preference share capital, preference share dividend and equity share capital. તો પહેલા જ આપણને બેલેન્સ શીટમાં જો આપેલી છે કેશ બેલેન્સ 3000 આપી છે તો કેશ ઓન હેન્ડ આપણે લખાય 3000. પછી એસેટ્સ રિયલાઇઝ કઈ રીતે આપેલું છે તો જો 10,800 એસેટ્સ રિયલાઇઝ ના કેટલા પર્સન્ટેજ 4%. તો આપણે વર્કિંગ નોટ કરેલી છે amount of assets realized 4% of 10,800 તો 100 એ કેટલા
તો એસેટ્સ રિયલાઇઝ કેટલી હશે? 2,70,000 હશે. અહીંયા આપણે લખી નાખ્યા 2,70,000. આ એન્ટ્રી અત્યારે લખવાની નથી. ચાલો ક્વેશ્ચનમાં સિક્યોર્ડ ક્રેડિટર ક્યાંય આપેલા નથી. મોર્ગેજ આપેલું હોય કાંઈ એને સિક્યોર્ડ કહેવાય. પછી લિક્વિડેશન એક્સપેન્સ આપેલો છે તમને અહીં લખી નાખવાનો 4125. પછી એસેટ્સ રિયલાઇઝ ના 4% આપેલું જ છે. રેમ્યુનરેશન 10,800. આ બે અત્યારે ખાલી નામ લખી નખાય, કોલ ઇન એડવાન્સ અને અનસિક્યોર્ડ ક્રેડિટર, કારણ કે આગળ જ્યારે પેમેન્ટ કરશું ત્યારે એના પર્સન્ટેજ કરી નાખશું. ડિબેન્ચર ક્વેશ્ચનમાં જુઓ તો 60,000 આપેલા છે. એનું ઇન્ટરેસ્ટ બેલેન્સ શીટમાં આપેલું છે. જો તમને એડજસ્ટમેન્ટમાં ડિબેન્ચરની પેમેન્ટની ડેટ આપેલી હોય તો આ એડિશનલ ઇન્ટરેસ્ટ આવે, પણ ડેટ કંઈ આપેલી નથી એટલે ડેશ આઉટરમાં 70,500. રેફરન્શિયલ ક્રેડિટર કંઈ આપેલા નથી. અને જો બેલેન્સ શીટમાં જોવાનું હો, રેફરન્શિયલ કંઈ છે નહીં, ક્રેડિટર એક જ છે. તો અનસિક્યોર્ડ ક્રેડિટરમાં ક્યાં આવે તો કે ક્રેડિટરને અનસિક્યોર્ડ કહેવાય. તો આપણે અનસિક્યોર્ડમાં લખી નાખ્યા 51,000. તો હવે આનું રેમ્યુનરેશન આના ઉપર 5% કીધું છે. જો કોલ ઇન રેસીવ ઇન એડવાન્સ એ આપી દીધા છે 10,500. તો આ બે રકમના 5% કરવાના છે. અહીં લખી નાખીએ આપણે 5%. કોલ ઇન એડવાન્સના 10,500 ના 5% કરો તો 525. અનસિક્યોર્ડ ક્રેડિટર એટલે કે 51,000 ના 5% કરો તો 2,550. હવે રેમ્યુનરેશન આવશે 13,875. પછી પેમેન્ટ આવે પ્રેફરન્સ શેર કેપિટલને 75,000. હવે આટલું પેમેન્ટ થઈ જાય તમારે કેલ્ક્યુલેટરમાં જોવાનું. તો જો 2,70,000 તમારા ચોપડામાં લખેલા હોય, 12,000 નું હોય. અત્યારે 270 માંથી આ બધું પેમેન્ટ ક્રેડિટ સાઇડનું રહ્યું ને, પ્રેફરન્સ શેર કેપિટલ સુધી આપણે પેમેન્ટ કર્યું, ઇક્વિટી શેર હોલ્ડરને છેલ્લે કરવાનું. તો ત્યાં સુધીના બાદ કરવાના. 2,70,000 માંથી 4,125, 13,875, 70,500, 51,000, 10,500 અને 75,000 આટલા બાદ કરો એટલે રૂપિયા વધશે 48,000 વધશે. તમે કેલ્ક્યુલેટરમાં કરજો. હવે પ્રેફરન્સ શેર કેપિટલ સુધી પેમેન્ટ થઈ ગયું. બેલેન્સ શીટમાં જુઓ તો 4 ઇક્વિટી શેર કેપિટલ આપેલી છે. 4 પ્રકારની છે, 3,80,000, 36,000 અને 30,000. હજી આ 4 ને પેમેન્ટ બાકી છે. બાકી પ્રેફરન્સ શેર સુધી થઈ ગયું. તો જો કેપિટલ ડેફિશિયન્સીની વર્કિંગ નોટ કરી છે આપણે. અમાઉન્ટ ઓફ કેપિટલ ડેફિશિયન્સી, એ ને ચૂકવવાના છે 3 લાખ, બી ને 1,80,000, સી ને 36,000 અને ડી ને 30,000. ટોટલ કેટલા ચૂકવવાના છે તો કે હજી 5,46,000 ચૂકવવાના છે. તમે કેલ્ક્યુલેટરમાં રિસિપ્ટમાંથી પેમેન્ટ લેસ કર્યું તો 48,000 તમને સિલક મળી. હજી કંપની પાસે હાથ ઉપર કેટલા છે તો કે 48,000 રૂપિયા છે. તો હજી કેપિટલ ડેફિશિયન્સી એટલે કે ઘટે છે કેટલા તો કે 4,98,000 રૂપિયા ઘટે. તો અલગ અલગ ફેસ વેલ્યુ હોય તો આપણે આ કોષ્ટક તૈયાર કરવું પડે. ડેફિશિયન્સી ટાઈપ્સ A B C D. ફેસ વેલ્યુ તો જે તમને આપેલી છે ઈ નહીં, એને પેઇડ અપ વેલ્યુ કહેવાય. જો બેલેન્સ શીટમાં આપી છે ને, ફેસ વેલ્યુ કેને કહેવાય જોઈ લેજો ભાઈ. 3,000 ઇક્વિટી શેર ગુણ્યા 100 એટલે 3 લાખ પહેલાની. 4500 ગુણ્યા 50 કરવાના. આ તો 40 લેખે આપ્યો 1,80,000. આપણે તો એની જે સાચી કિંમત છે એ ગુણવાની. 4500 ગુણ્યા 50, પછી 6,000 ગુણ્યા 10, આ ફેસ વેલ્યુ કહેવાય. 7,500 ગુણ્યા 5, આવી રીતે કરવાના.
જે એની મૂળ કિંમત છે પેઇડ અપ વેલ્યુ નહીં લેવાની, જેટલી શેરની કિંમત છે એ લેવાની. તો 3,00,000, 2,25,000, 60,000 અને 37,500. આનો તમે ઓલા જીરો કાઢી અને રેશિયો કાઢો, રેશિયો બધાને કાઢતા આવડે, પેલા જીરો કોમન કાઢ નખાય, પછી 5 કોમન કઢાય, તો આનો રેશિયો નીકળશે 40, 30, 8 અને 5 ABCD. બરાબર, આના ઉપરથી રેશિયો કરવાનો છે. 3,00,000, 2,25,000, 60,000 અને 37,500. આનો રેશિયો તમે કાઢો, નાના કરો એટલે 40, 30, 8 અને 5 થાય. હવે પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ એટલે જે બેલેન્સ શીટમાં આપેલી છે રકમ, રૂપિયામાં આપેલી છે, એના 3,00,000 આપ્યા છે, બી ના 80 આપ્યા છે, સી ના 36 આપ્યા છે અને ડી ના 30 આપ્યા છે. ડેફિશિયન્સી એટલે જો આ 4,98,000 ભાઈ, આગળ આપણે એવી ડેફિશિયન્સી 4,98,000 ને આ પ્રમાણમાં વહેંચણી કરવાની છે, 40, 30, 8 અને 5. તો પહેલાના ભાગે આવે 2,40,000, બીજાના ભાગે આવે 1,80,000, ત્રીજાના ભાગે આવે 48,000 અને ચોથાના ભાગે આવે 30,000. હવે આપણે આ બે રકમનો ડિફરન્સ જોવાનો છે. એ પ્રકારના શેર છે ને 3,00,000 રૂપિયા પેઇડ અપ એટલે ભર્યા છે, એના ભાગે આવ્યો 2,40,000 નો ઘટાડો, તો એને 60,000 વધારે ભર્યા છે. 60,000 કૌંસમાં આર લખ્યું, આર એટલે રિટર્ન, એને 60,000 કંપનીએ પાછા દેવા પડશે. એને 3,00,000 ભર્યા છે અને મૂડી તૂટ કેપિટલ ડેફિશિયન્સી 2,40,000 ની એવી, તો એને 60,000 આપી દેવા પડે. બીજાએ 1,80,000 ભર્યા છે અને 1,80,000 જ એના ભાગમાં આવી છે, તો એને કાંઈ આપવાનું નથી ને લેવાનું નથી. ત્રીજાએ તો કે 36,000 ભર્યા છે અને 48,000 ની ડેફિશિયન્સી, એની પાસેથી રૂપિયા કંપનીએ લેવા પડશે. કેટલા? 12,000. અને ડી છે એને 30,000 ભરેલા છે અને 30,000 ની ડેફિશિયન્સી એવી છે, તો એની પાસેથી કાંઈ લેવા દેવાનું નહીં થાય. તો આર એટલે રિસીવ્ડ, રિસીવ્ડ એટલે રિસિપ્ટમાં લખાય, કંપનીને રૂપિયા આવે, સોરી, સી, સી એટલે કોલ, રૂપિયા આવે, અને આર એટલે રિટર્ન, રિટર્ન એટલે એને પાછા દેવાના થાય, તો આપણે પેમેન્ટમાં લખવાના થાય. એટલે જ્યાં આર લખેલું છે અહીંયા રિટર્ન આવે, પેમેન્ટમાં આવે, અને સી લખ્યું છે અહીંયા કોલ્ડ એટલે કે હપ્તો મંગાવવાનો થાય. સી પાસેથી 12,000 આવશે અને એને 60,000 ચૂકવવાના છે. તો 12,000 આપણે જો રિસિપ્ટ સાઇડ લખ્યા છે, અમાઉન્ટ કોલ્ડ ઓન ઇક્વિટી શેર હોલ્ડર, સી ટાઈપ ઇક્વિટી શેર પાસેથી 12,000 આવ્યા અને ઇક્વિટી શેર કેપિટલમાં કેને ચૂકવવાના થયા? તો કે એ ટાઈપ ઇક્વિટી શેર એને 60,000 ચૂકવવાના થયા. અહીંયા 2,85,000, 2,85,000 ટોટલ અહીંયા તો પૂરો થઈ જાય. એટલે આ વર્કિંગ નોટ તમારે બરાબર સમજવાની છે. બરાબર, પહેલા તમારે આ રીતની ડેફિશિયન્સી કરવી પડે. ડેફિશિયન્સી મળી જાય એટલે ફેસ વેલ્યુ લખવાની, નીચે એનો રેશિયો ફાઇન્ડ કરવાનો, પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ બેલેન્સ શીટમાં આપેલી હોય એ જ લખી નાખવાની. એમાંથી આ જે ડેફિશિયન્સી આવી છે એના પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાના. નીચે આપણી પાસે રેશિયો છે અને પછી જોઈ લેવાનું, પેઇડ અપમાં વધારે હોય તો એની પાસેથી એને રિટર્ન કરવા પડે, કારણ કે એને વધારે ભરેલા છે. 3,00,000 ભર્યા છે અને એના ભાગે ખોટ 2,40,000 ની એવી, એને 60,000 આપી દેવા પડે. બીજાને કાંઈ નહોતું, ત્રીજાએ 36,000 જ ભર્યા છે અને એના ભાગે 48,000 ની મૂડી તૂટ આવે છે, એટલા ઘટે છે રૂપિયા કંપની, તો એની પાસેથી 12,000 મંગાવવા પડે. મંગાવવાના થાય અહીંયા કોલ લખવાનું અને ચૂકવવાના થાય અહીંયા રિટર્ન લખવાનું. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ. એટલે બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું હો. આ દાખલા સારા જો પરીક્ષામાં પૂછી શકાય એવા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. ચાલો થોડીક વાર રાખવું એટલે લખવામાં સરળતા રહે.
चलो ओके।